તો મારે જે કહેવું ત્યારે સુરદાસજીને ચત્રભુતદાસીએ પૂછ્યું, તમને વલ્લભ બહુ વાલા છે? સુરદાસજી, હું વલ્લભનો વાલો છું. તો કે વલ્લભ આટલા બધા વાલા, તો તમે બધા કીર્તન 1.25 લાખ ઠાકોરજીના રચ્યા, વલ્લભનો કંઈ ના રચ્યો. ત્યારે એક જ જવાબ આપ્યો, ન્યારો હોતો તો ન્યારો ગાતો ને. વલ્લભ અને ઠાકોરજીમાં ભેદ હોય તો હું ભેદ રાખું ને, પણ છતાંય તારા સંતોષ માટે છેલ્લું કયું ગાયું? દ્રઢઈન ચરણન. એની દ્રઢઈને ચરણની ભાવના કરીને સવાર પડી જાય. એમાં 4 જ લીટી છે. એમાં 13, 18, 21 આ બધા જ અક્ષરો પ્રમાણે માનો કે 13 શું છે? પંચાક્ષરના અષ્ટાક્ષર, અષ્ટાક્ષરના 8 અને પંચાક્ષરના 5, 8 ને 5 13, 18 અધ્યાય, 21 બાળકો. હવે આ બધાની લીલાનું હું તમને અનુસંધાન કરું, એનું પાછું આધિ ભૌતિક, આધિ આધ્યાત્મિક, આધિ દૈવિક. ત્યારે છેલ્લું ગાયું દ્રઢઈના ચરણના કેરો ભરોસો. અને ત્યારે ગુસાઈજીએ પૂછ્યું, સૂર તારું ચિત્ત અત્યારે ક્યાં છે? તો કે ખંજન નયનન. રાધાજી ઉઘાડું નહીં કરાય, કારણ કે તમે બધા પરણેલા નથી. રાધાજી અત્યારે ઠાકોરજીની રાહ જુએ છે, અને નિકુંજની લીલા નહીં, કુંજની લીલા નહીં, નિબીડ લીલા નહીં, નિવૃત્ત લીલામાં જે યાદ કરી રહ્યા છે, તો એ ઠાકોરજીના મુખારવિંદના દર્શન કરતાં કરતાં ગલોલમાં ખાડા પડે, એ ખાડામાં કૃષ્ણ ખેલી રહ્યા છે. ખંજન નયનન. એ કીર્તન તમે બધા પરણેલા હોત તો આપણે સવાર સુધી કરત, પણ નથી એટલે અહીંયા એને. અને પછી છેલ્લું ગાયું દ્રઢઈન ચરણન કેરો ભરોસો. દ્રઢઈન ચરણન કેરો. તો મારા વાલા, આપણે અત્યારે જ્યારે યુવાન હોઈએ, દોડતા હોઈએ, છોકરાઓ વાલા લાગતા હોય, સંસાર, ત્યારે પોસ્ટ કરાવવા એટલે ન ગમે કે વેસ્ટ ઓફ ટાઈમ છે, પણ એટલો જ ટાઈમ જીવનનો કામનો છે, બાકી સંસારનો તો વેસ્ટ. સગા સંબંધી સુખના બેલી, દુઃખ પડે છે ત્યારે જાય છે મેં. 3 ભાઈબંધ હતા. ઓલો ચોથો ગામડે રહેતો હતો. એટલે ઓલા 3 ભાઈબંધ રોજ મળે. એમાં એક હતો ને, એ કોક દી મળે. ઓલો મુંબઈથી આવ્યો, એ ઓલાને ઘરે ગયો, ચોથાને ઘરે, જે હાવ નિષ્કંચન હતો. આ 3ને, એકને જમીન હતી, એક વાણિયો હતો, એટલે પછી બધું વેપાર કરતો હતો, અને એક ગામની રક્ષા માટે બહાર બંદૂક લઈને ઊભો રહેતો. આ ચોથો આવ્યો, એટલે એકને મળવા રોજ જાય. વાત લાંબી છે, પણ મારે તમને જે કહેવું છે તે આ છે. એકને મળવા રોજ જાય, બીજાને મળવા અઠવાડિયે જાય, અને ત્રીજાને મળવા એમ થાય કે જવું પડે એટલે જાય. હવે એ ગામમાં આવ્યો હતો ને, તો એના ઉપર ચોરી થતી હતી ને, ચોરને જાતા એણે જોઈ લીધો, તો ઓલા ચોરે એના પગ પાસે પોટલું નાખી દીધું. ચોરે કોણે કરી હતી? ચોરે. અને આ જોઈ ગયો એટલે પોટલું કોના ઓલ્યા પાસે નાખી દીધું? ઓલો મુંબઈથી આવ્યો તો એના માટે, બરાબર. હવે કેસ થયો એટલે કોર્ટમાં જુબાની જવા દેવાની. તો કીધું કે તમારો એક મિત્ર એવો હોય જેને લાવો, જે લખી દે કે આણે ચોરી કરી નથી, અને જો કરી હોય તો જવાબદારી બધી મારી. એટલે ઓલા રોજ મળતા હતા ને, ફાફડા ને જલેબી ને ખાતા હતા ને, નદીએ બેસતા હતા ને, કોલેજની વાતો કરતા હતા ને. એની પાસે ગયો. એ કે રમલા, એ કે હા, એ કે તારે કાલે કોર્ટમાં મારી પાસે આવવું પડશે. આવું થયું છે. ઓલો કે ભાઈબંધી પાક્કામાં પાકે, પણ કોર્ટના લફરા હું ન પડો.
બીજો જેને અઠવાડિયે 10 દિવસે મળતા હતા, એ કે મેહુલિયા તારે કાલે કોર્ટમાં આવવું પડશે, આવી ખોટી અણકરી આવી છે. એ કે કોર્ટ સુધી તને મૂકી જાઉં પણ અંદરનું આવું. અને ત્રીજો જેને કોઈક વાર જ મહિનાથી આવ્યો હતો પણ 1-2 વાર મળ્યો હતો, એના ઘરે ગયો. એ કે વ્રજ કોર્ટમાં આવીશ? એ કે તારે એમ ન કહેવાય કોર્ટમાં આવવું પડશે, એમ ન કહેવાય, તારે કાલે કોર્ટમાં મારે ભેગું આવવાનું જ છે. અને એણે લખી દીધું, એફિડેવિટ થયું, અને આના પર જે અણકરી આવી છૂટી ગયો. તો આપણે પણ સંસારમાં સગાવાલા કેવા, અમે કોર્ટના લફરામાં પડીએ. બીજા કેવા, કોર્ટ સુધી આવીએ પણ અંદર આવીએ નહીં, જઈએ ત્યારે સ્મશાન સુધી મૂકવા આવે પણ એનાથી વિશેષ કાંઈ નહીં. અને ત્રીજો જે આપણો ઠાકોરજી આપણો હાથ પકડીને લઈ જાય કે તારે ચિંતા કરવાની જરૂર નથી, તારે એમ કહેવાય તારે આવવું જ પડશે. સગા સંબંધી સુખના બેલી, દુઃખ પડે છે ત્યારે જાય છે મેલી. પણ આપણે તોય ધુમાડાને જ બાચકા ભરીએ છો મારા વાલા, ભરીએ છીએ ને બધાય. હું અહીંયા બેઠી છું, કેવી સરસ વાતો કરું છું. હમણાં મારા ગળામાંથી ચેન લઈને કોઈ દોડે, હું અહીં બેઠી રહું કે પાછળ દોડું ને પાછળ. હજી આપણી આસક્તિ, ઇન્ક્લુડિંગ માય સેલ્ફ, હું તમારામાંથી બાકાત નથી, પણ ઠાકોરજી ઘરમાં આવે છે ને પછી આસક્તિ હોવા છતાંય મનમાં શું થાય, વલ્લભ કરે સોહી ભલો. અત્યારે વલ્લભની વધાઈઓ છે, 24મી તારીખે વલ્લભનો પ્રાગટ્ય ઉત્સવ છે. જો पे श्री वल्लभ प्रगट न होते वसुधा रहती सुनी नातर वसुधा रहती सुनी. શ્રદ્ધા પ્રભુમાં એવી હોય કે ગમે એવી તકલીફ પડે તોય ક્યારેય આપણી શ્રદ્ધા ઘટે નહીં અને કોઈના ચડાવ્યા ચડીએ નહીં. હમણાં 3-4 દિવસ પહેલાં તું હતી રીમાં સાંજે, ઓલા બેન ને ભાઈ બે આવ્યા તો યુગલ, હમણાં એ આવ્યા, ઠાકોરજી પુષ્ટ કરાવવા છે ને ઝાંપીજી તમારી આપો. મેં 2 ઝાંપીજી રાખ્યા છે, એક મારા ઠાકોરજીની ને એક આવી રીતે કોઈને પુષ્ટ કરાવવા હોય, લેવા જઈ શકાય ના જઈ શકાય તો મારા ઘરેથી લઈ જાય. નેવડોય હોય ને બધુંય હોય કે ભાઈ પુષ્ટ ઓચિંતાનું કરાવવું હોય તો મારા ઘરે આવ્યા. મને કે લાંટી આમાં ઠાકોરજી પુષ્ટ કરાવવા છે, આ સ્વરૂપ જુઓ. તો એને ભેગા એક બેન હતા, અર શ્રીજી બાવાને લાવ્યા સ્વરૂપ, આને ક્યાં આને નવડાવાય? મેં ઠાકોરજી નવડાવાય કે સ્નાન કરાવાય? હવે જો પુષ્ટ આને કરાવવાના છે, અને સલાહ કોણ આપે છે ખબર? જેના ઘરે નથી એ ઓલી પરણીને જાતી હોય ને એને ભાભી સલાહ આપે તો બરાબર છે કે બેન સવાર વહેલા ઉઠજો, સાસુને કયા કરજો. આ પહેલાંની વાત છો, અત્યારના નહીં. અત્યારે તો સાસુ વહેલી ઉઠે અને વહુને એમ કે બટા હોઈ રહ્યો, કાંઈ વાંધો નહીં, હું ચા બનાવીને. અત્યારની વાત નથી, આ બધી વાત આપણા વખતની છે. તો ઓલી કુંવારી બેન પણ એને આવે ને એમ કે તું, એટલે પછી હું તો આમ હું બધું નાટક જો, મને મજા આવે આમ. હું છેક લગી કાંઈ બોલું જ નહીં, કારણ કે રોજ મારા ઘરે 10-12 વૈષ્ણવ હોય, એમાં 2-5ને પુષ્ટ કરાવવાના હોય, કોઈને બ્રહ્મ સમાન. એટલે ઓલા બેન એને સલાહ આપે એટલે હું આમ જોતી હતી. એટલે ઓલા ભાઈ કે ઇલાનથી મારી વાત સાંભળો, એ કે પણ તમે શ્રીજી બાવા લાવ્યા જ કેમ? એટલે પછી તોય હું કાંઈ ન બોલ. એને નવડાવવાનું હું, એને તો આ ચોંટાડ્યું લગાવ અને આ ગુંજામાળા પહેરાવી અને આ બેહાડી દીધા. પછી મેં કીધું તમારા ઘર ઠાકોરજીનું કોઈ સ્વરૂપ બિરાજે છે? ના રે ના, મારે ત્યાં તો રમતા છે. તમારે ત્યાં નથી? તમારે સ્વરૂપ શ્રીજી બાવા હોય, ઠાડું સ્વરૂપ હોય, લાલન હોય, બધાની અંદર ઠાકોરજી છે ને છે જ. પ્રહલાદજીને થાંભલામાં વિશ્વાસ હતો કે પ્રભુ છે,
અને મને ને તમને ઠાકોરજીમાંય વિશ્વાસ નથી કે આમાં ઠાકોરજી છે. જે ચેન્નઈમાં લગ્ન પ્રસ્તાવમાં ગયા હતા, આ 10 વર્ષ પહેલાંની સાચી બની ગયેલી હકીકત. તો જેના ઘરે ગયા હતા એ છોકરાના ભાઈબંધો બધા એન્જિનિયરિંગનું કરતા હતા, એટલે લગ્નમાં રિસેપ્શનમાં આવ્યા હતા. અને જે હસ્તમેળાપ કરાવ્યો અને પછી રિસેપ્શનમાં કાંઈ અરોગવા તો જાય નહીં ને. વલ્લભ તો બહારનું પાણી ન પીએ, વલ્લભ રૂપ ન જાણ્યો. તો રિસેપ્શનમાં એટલે આવ્યા હતા કે છોકરાવાળાએ કીધું કે જે આપ હસ્તમેળાપ કરાવવા તો રાજવી તરફથી આવ્યા. એ છોકરીનું નામ રાજવી હતી અને આ છોકરાનું નામ રણજીત હતું. એટલે રણજીતે કીધું કે તો મારા ઓલામાં પછી તો એના પપ્પા કે રિસેપ્શનમાં જે આપ પધારો, જે રિસેપ્શનની તૈયારી કરી હશે સ્ટેજ ઉપર, એમાં પહેલાં આપ બિરાજો અને આપનું જુદી જ ખુરશીને બધું અમે લાવું, પછી મારા છોકરાને વહુ રિસેપ્શનના પહેલાં ઉપર સ્ટેજ ઉપર જશે. જે કીધું સારું, મારે થોડું કામ છે એટલે રાતની ફ્લાઇટ છે તો હું આવીશ. તો રિસેપ્શનમાં બધું થઈ ગયું. 7 વાગે જે કીધું હવે હું નીકળું. તો ઓલા જે 10-15 છોકરાઓ એન્જિનિયરિંગવાળા 20-22 વર્ષના આવ્યા હતા, એ જે પધારતા હતા ત્યારે કીધું આપને ભગવાન કહેવાય, જે કહેવાય, ગુરુ કહેવાય, એ અમને ખબર નથી, પણ આપનું સ્વરૂપ જોઈને, આપનું તેજ જોઈને અમારા મનમાં એક આભા ઉઠી છે. પહેલાં અમે એવું કહેતા કે વલ્લભ કુળ એટલે આપણા જેવા, પણ આજે આમ આપણે જોયા તો એમ થયું ના, આ તેજ વલ્લભનો 108 નામ છે ગુસાઈજી, એમાંનું આ તેજના દર્શન થાય. જે 5 મિનિટ અમને 2-3 પ્રશ્નોના જવાબ, જે કીધું આવો પાછળ જો કેટલા સરળ બાળકો, એટલા સરળ પાછળ ક્યાં લો. એટલે ઓલા લોકોએ કીધું ના જે પાછળ નહીં. તો કે જો તમારે અત્યારે રિસેપ્શન ચાલુ થઈ ગયું, બધાની અવર જવર, તમારે વેવાય વેલાને સાચવવાના, સગાવાલા આવે, તમારી ફેક્ટરીવાળા હોય, આ બધામાં તમારે ચિંતા નહીં કરવાની. આ 10-12 છોકરાઓને અમે પાછળ બેઠા છીએ, તો પાછળ ખુરશી ઉપર પેલી ગાદી નાખી દીધી ને જે બિરાજ્યા. ઓલા છોકરાએ પ્રશ્ન કર્યો કે મારી મમ્મી અમને સતત કહે છે કે બ્રહ્મ સંબંધ લઈ લો, બ્રહ્મ સંબંધ લઈ લો. આમ શું કામ લઈએ? જે કે બરાબર, તમારી વાત સાચું, બ્રહ્મ સંબંધ શું કામ લેવાનું? ત્યારે જે સરસ કીધું, સાંભળ, રાસમાંથી કરોડો વર્ષોથી તમે વિખૂટા પડ્યા છો ઠાકોરજીથી, તો તમે ઠાકોરજીને ભૂલી ગયા છો, એટલે તમે કહો છો અમે શું કામ લઈએ? અહીંયા બધાય છે ને હું એમ કહું ઠાકોરજી પુષ્ટ કરાવો, તો મનમાં બધાય મને ગાળો દેતા હશે. જેને નથી એને છે તો બધાને વંદન. કે ઈલાબેન જ્યારે વર્ષે આવે છે સત્સંગ કરવા ત્યારે એક જ વસ્તુ કહે, જો તમારા ઘરે ઠાકોરજી આવે એમાંથી મને કાંઈ ફાયદો નથી. છે મારવાલા, મને તમે લોકો 5,000 આપશો કે લ્યો ઠાકોરજી પુષ્ટ કરે? આપશો મારવાલા? કલ્યાણ કોનું થવાનું? તમારું. તમે લીલામાં જાશો ત્યારે હાથ પકડીને કોણ લઈ જશે? તમારા ઠાકોરજી. મારા ઠાકોરજી તમને અડવાય ન દઉં અને તમને દર્શન કરવાય ન દઉં. આજે મારો ઘરવાળો મારો જ હોય, એની પાછળ એના મારા પાછળ મારા ઘરવાળાનું નામ હોય, તમારે કોઈના નામ દેવા દઉં? તો હોના ઠાકોરજી હોના. તો પહેલાં એ પૂછ્યું કે એ કે અમને વલ્લભકુળ પાસે તમે કે છે બ્રહ્મસર, એ અમારી જેવા જ હાથ પગ છે ને, હૈયું છે ને, મુખારવીન છે ને, વાળ છે ને, અમારે જેવું જ બોલે છે ને, હવે અમને કાંઈ વિશેષતા દેખાય ને તો અમે એ કે બ્રહ્મ સંબંધ લઈએ. જે જવાબ આપ્યો બધાય સાંભળ્યો. સાંભળો એ કે આમાંથી તમે એન્જિનિયર થશો, પછી તમારે ડિગ્રી માસ્ટર કરવા અમેરિકા જવું હોય તો તમારી માર્કશીટમાં ઝેરોક્સમાં સાઇન કોની ચાલે? ગેઝેટેડની જોઈએ ને, ભણેલા હોય એને ખબર હતી. તો મારા વાલા, તારે ઝેરોક્સમાં આપણે
સાઇન કોની કરાવીએ ટ્રુ કોપીમાં? ગેઝેટેડની ને? ભણેલા છો ને આમાં બધાય? તો એટલી તો ખબર ને ગેઝેટેડની સાઇન જોઈએ. તો ઓલો કે હા ગેઝેટેડ. એ કે કા તારી ના ચાલે, તું તો એન્જિનિયર થઈ ગયો છે. એ કે મારી થોડી ચાલે, ગેઝેટેડ ઓફિસર હોય ની ચાલે. તો એવી જ રીતે ભાઈ તું એન્જિનિયર થઈ ગયો પણ સાઇન તો ગેઝેટેડની જોઈએ ને. એમ અમે હાથ પગ હૈયું બધું તારા જેવું હોય પણ અમે વલ્લભકુળ છીએ ને એટલે બ્રહ્મ સંબંધ તો અમારે જ દેવાય. સમજાયું બધાયને? હવે શું કામ લેવાનું? એ કરોડો જન્મોથી વિખૂટા પડ્યા છે તો ઠાકોરજી ભૂલ્યા નથી, તું ભૂલી ગયો જ. તો વલ્લભને મોકલા કે આ બધાય ચારે બાજુ રખડે છે ને ભટકે છે, એક એકને શોધીને એનો હાથ મારા હાથમાં સોંપો. તો તને સિલેક્ટ કર્યો કે તું જ રાસમાંથી આવ્યો છો, તું દેવી જીવ છો, તો તારો હાથ વલ્લભને ગોવર્ધનનાથજીના હાથમાં સોંપવો જ. બોલ તાર લેવું જ? ઓલા 20 જણા શું કે હવે ન જવા દે, હવે હમણાં બ્રહ્મ સંબંધ દઈને જાઓ.